ત્રિનેત્રાય નમો નમઃ। હર હર મહાદેવ વાલા દર્શક મિત્રો, આપની વચ્ચે જ્યોતિષાચાર્ય શ્રી પવનભાઈ રાવલ પવનભાઈ, હર હર મહાદેવ। આજે આપણે જાણીશું પરમ પવિત્ર શિવપ્રિય શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક શા માટે, અને શિવજીનો અભિષેક સૌથી પહેલા પ્રથમ વખત કોણે કર્યો હતો। તો પવનભાઈ, સૌથી પહેલા અમને અને અમારા દર્શક મિત્રોને જણાવો કે આ શ્રાવણ માસમાં શિવજીનો અભિષેક કેમ, અને ખાસ કરીને ફક્ત શિવજીનો અભિષેક શા માટે। શિવ અભિષેક શ્રાવણ માસની અંદર તો ભગવાન શિવનો અભિષેક કરવાથી ભગવાન ઈચ્છિત ફળને પૂરી કરનારા છે, ભગવાન મનોવાંછિત ફળને પૂર્ણ કરનારા છે। તો આ સૌથી પહેલા તો શ્રાવણ માસની અંદર અભિષેક કેમ કરવો અને સૌથી પ્રથમ કોને કર્યો હતો, તો દેવો અને દાનવોનું યુદ્ધ થયું, તેમાંથી દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું। સમુદ્ર મંથનમાંથી સૌપ્રથમ હલાર નામનું વિષ નીકળ્યું, ને હલાવરના વિષના ગંધથી જ બધા ખળભળી ઉઠ્યા। તો ખળભળી ઉઠ્યા તે ભગવાન વિષ્ણુએ બધા દેવો અને દાનવોને કહ્યું, ભગવાન શિવજીની પ્રાર્થના કરો। ભગવાન શિવને પ્રાર્થના કરી, ભગવાન શિવે હલાર વિષને ધારણ કર્યું। ભગવાન ધારણ કરતા હતા તે મા પાર્વતીએ તેમને જોયા, અને મા પાર્વતીએ તેમના ગળાની અંદર જ તેને વિષને ધારણ કરાવ્યું। તો તેનાથી ભગવાન નીલકંઠ કહેવાયા, અને ત્યાંથી જ ભગવાન નીલકંઠ ના ગળામાં વિષ ધારણ હતું, તેનાથી ભગવાન કૈલાસમાં બિરાજમાન છે। તો પણ તેમને ગરમી, ભગવાનને પરસેવો થવા માંડ્યો, અને તેની ગરમી અતિવ હોવાથી તો દેવો અને દાનવોએ ભગવાનનું સૌથી પ્રથમ ભગવાનને જળનો અભિષેક કર્યો, અને તેનાથી કીધું ભગવાન શિવને અતિવ વાલું શું છે, તો કીધું જલધારા પ્રિય શિવ। ભગવાન શિવને જલધારાથી અભિષેક, ભગવાનને જળથી અભિષેક કરો તો ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે, ભગવાન શાંત થાય છે, અને ભગવાન મનોવાંછિત ફળને પૂર્ણ કરનારા છે। હવે મારા દર્શકોને જણાવો કે વિવિધ જાતના પદાર્થોથી શિવજીનો અભિષેક થાય છે। દૂધ, દહીં, ઘી, મધ, સાકર, જળ, તલ, મગ વગેરે પદાર્થો। પણ આને તો થોડુંક આપણે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ, જ્યોતિષ ચક્રની દ્રષ્ટિએ જોવા જઈએ, તો કયા જાતક, કઈ રાશિવાળા જાતક કયા પદાર્થથી શિવજીનો અભિષેક કરે તો શુભ ફળ પ્રાપ્ત કરે, મનોવાંછિત ઈચ્છાઓ પૂરી કરે, કઈ રીતે આ થઈ શકે। આ તમારો ઉત્તમ પ્રશ્ન છે। તો કીધું 12 રાશિના જાતકો, કઈ રાશિવાળા જાતકોએ શેનો અભિષેક કરવો એ બહુ મહત્વનું છે। તો કીધું મેષ, સિંહ, ધન રાશિના જાતકો ભગવાન બુદ્ધથી અભિષેક કરે તો ભગવાન સર્વ મનોકામના સિદ્ધ કરનારા ભગવાન ભોળાનાથ છે। બીજું કીધું વૃષભ, કન્યા, મકર રાશિના જાતકો દહીં દ્વારા અભિષેક કરે ભગવાન, તો તેની ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે। હા, અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછીશ વચ્ચે કે ખરેખર આ બધું શક્ય છે કે આ બધાથી અભિષેક કરો તો મનોવાંછિત ફળ પૂરા કરે? અવશ્ય। તો ભગવાન કીધું છે મિથુન, તુલા, કુંભ રાશિના જાતકો જલ મિશ્રિત સાકર અને એની અંદર સફેદ તલથી અભિષેક કરે તો ભગવાન તેની સર્વ સિદ્ધિ, ભગવાન બધી મનોકામના, સર્વ દોષોને મુક્ત કરનારા છે। પછી કીધું કર્ક, વૃશ્ચિક, મીન રાશિના જાતકો મધ અને ભગવાન, બીજું કીધું ભગવાનને ઘી, મધ અને ઘીથી અભિષેક કર્યો તો તેની સર્વ મનોકામના સિદ્ધ કરે, સર્વ દુઃખને દૂર કરે, અને સર્વ મનોકામના બધી કાર્ય કરીને સંપૂર્ણ પૂર્ણ કરનારા ભગવાન છે। આપણે સૌ જાણીએ છીએ કે શિવજી કેટલા ઘોડા છે, તો આ બધા જ પદાર્થો એક જ સાથે મિશ્રિત કરીને આપણે જે પંચામૃત બનાવતા હોઈએ છીએ, પંચામૃત મિશ્રિત જો અભિષેક કરે તો એની વિશેષ કૃપા થાય છે। અવશ્ય। તો કીધું આપણે સૌથી પ્રથમ જ પહેલા કીધું તો જલધારા પ્રિય શિવ, ભગવાન ભોળાનાથને જલથી અભિષેક કરીએ તો તેનું બધું જ મનોકામના સિદ્ધ કરનારા છે। અને પંચામૃતની અંદર ભગવાનને સૌથી વાલું ગાયનું દૂધ, ઘી, મધ, સાકર તે પંચામૃત બનેલું છે। તે પંચામૃતથી ભગવાનનો અભિષેક કરવામાં આવે તો સર્વ મનોકામના સિદ્ધ કરનારા છે ભગવાન। આજ સાથે આપણો પોડકાસ્ટ જે છે અહીંયા સમાપ્ત થાય છે। કોઈ પણ પ્રકારની વિશેષ જાણકારી જોઈતી હોય તો સંપર્ક કરો। હર હર મહાદેવ।